તો ગાઈસ આપણે ઓર્ડર કર્યું હતું પાછળનું બેક સાઈડ બાઇકનું કાઢવાનું છે. જોઈ શકો છો મેં ઓર્ડર કર્યું છે. અત્યારે બીજું બધું પ્રોડક્ટ આવ્યો નહીં, એનો પણ થોડો આપણે પ્રોડક્ટ ઓર્ડર કર્યો છે. ફિલહાલ 2 દિવસ જવું પડ્યું. સાઈડ લાઇટ પહેલાં આવ્યા હતા, આજે આનું ઢાંકણી આવી હતી. તો જોઈ શકો છો આ છે, અને 2 જોડ સાઈડ લાઇટ છે, પણ આપણે 2 જોડ નહીં નાખવાના. ત્યારે જઈને નાખીએ છીએ, વ્યૂ બતાવીએ છીએ. વિડીયોમાં બન્યા જ રહો, પછી કેવો લાગે કમેન્ટ મારજો. હટાવી દઈએ છીએ, અત્યારે અહીંયા નાખવા જઈએ છીએ આપણે. તો વિડીયોમાં બન્યા રહો. એક દુકાન બંધ છે, એટલે આપણે બીજી પર જવાનું છે, તો અહીંયાથી સ્કીપ કરીએ છીએ. તો અહીં પર ભાઈ ફિટ કરી રહ્યા છે. નંબર પ્લેટ તો આપણે લગાવી દીધી છે, સાઈડ લાઇટ બધું ચેક કરી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મડગાર્ડ આપણે અહીંયાથી કાઢે છે ભાઈ, ગેરેજવાળા ભાઈ મડગાર્ડ કાઢે છે. તો જોઈ શકો છો લુક એન્ડ વિડીયોમાં બન્યા રહો. તો ગાઈસ આપણે નખાઈ લાયા છે પાછળ, જોઈ શકો છો, બતાવું છું તમને. 1 મિનિટ અભી પહોંચते हैं, कैसा व्यू आता है. તમે જોઈ શકો છો આ રીતે આપણે સાઈડ લાઇટ મંગાવ્યા છે. બીજા આપણી જોડે 2 પડ્યા છે, પણ આપણે નહીં નાખ્યા. એન્ડ નંબર પ્લેટ સેટ થઈ નથી, એટલે મતલબ કાણા નહીં. અને કાણા આપણે અહીંયા ઉપરની જગ્યા પર પાડવા પડશે, ત્યારે સેટ થશે. તો અત્યારે જોઈ શકો છો આ પણ કઢાઈ નાખ્યું છે. આ પણ આપણી સાઈડ લાઇટો પડ્યા છે, પણ જરૂરી કદાચ ભાગી જાય તો એના માટે મૂકી રાખશું. તો મળે છે બીજા એક નવા બ્લોગમાં. એક નાના બ્લોગમાં આપણે બધું જ મતલબ બતાવ્યું છે. બીજું મોડીફાઈ આપણે મંગાવ્યું છે, અત્યારે એક બ્લોગ બનાવશું. આ બ્લોગમાં બસ આટલું જ. તો મળીએ એક નવા બ્લોગમાં. આપણે આટલી મોડીફાઈ કરી છે, તો બાઇકનું લુક સારું થયું છે કે ખરાબ કોમેન્ટ મારી દેજો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.